દાખલા નંબર 9 ની વાત કરીએ. સમય સંખ્યાઓના ગણ કેપિટલ Q પર દ્વિક્રિયા સ્ટાર નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત છે. 6 દ્વિક્રિયાઓ આપેલી છે અહીંયા. A સ્ટાર B બરાબર A માઈનસ B. બીજા નંબરમાં A સ્ટાર B બરાબર A સ્ક્વેર વત્તા B સ્ક્વેર. ત્રીજા નંબરમાં A સ્ટાર B બરાબર A વત્તા AB. ચોથા નંબરમાં A સ્ટાર B બરાબર A માઈનસ B નો સ્ક્વેર. પાંચમામાં A સ્ટાર B બરાબર AB upon 4. અને છઠ્ઠાની અંદર A સ્ટાર B બરાબર છે A into B સ્ક્વેર. કઈ દ્વિક્રિયાઓ સમક્રમી છે? આ છમાંથી કઈ દ્વિક્રિયાઓ સમક્રમી છે અને કઈ ક્રિયાઓ જૂથના નિયમનું પાલન કરે છે તે આપણે શોધવાનું છે. 6 દ્વિક્રિયાઓ માટે કઈ સમક્રમી એટલે કે ક્રમના નિયમને ફોલો કરે છે અને કઈ જૂથના નિયમનું પાલન કરે છે આપણે શોધીશું. તો જનરલી આ રીતે સરવાળા બાદબાકીના સંબંધ હશે. A અને B વચ્ચે તમે ચેક કરો, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારના સંબંધ હોય તો આપણે જનરલી આ રીતે લઈશું. A બરાબર 2 લઈશું, B બરાબર 3 અને C બરાબર 4 લઈને આપણે ચકાસીશું કે ક્રમના નિયમનું પાલન કરે છે કે નથી અને જૂથના નિયમનું પાલન કરે છે કે નથી. આ બધી દ્વિક્રિયાઓ સમય સંખ્યા ઉપર વ્યાખ્યાયિત છે. ધ્યાન આપજો, સમય સંખ્યાઓના ગણ કેપિટલ Q ઉપર વ્યાખ્યાયિત છે. એટલે કે A, B અને C ની કિંમત આપણે કેટલી લઈ શકીશું? A, B અને C ની કિંમત સમય હોવી જોઈએ. સમય આ બધી સમય સંખ્યાઓ થશે, ધન પૂર્ણાંક સમય થશે. ઓકે, તો સૌપ્રથમ આપણે લઈશું નંબર 1, સમય સંખ્યાઓના ગણ Q પર વ્યાખ્યાયિત A સ્ટાર B બરાબર A માઈનસ B. આ રીતે A માઈનસ B. ઓકે, આગળ હોય તો આગળ આવશે, પાછળ B હોય તો પાછળ B આવશે. ઓકે, તો આપણે ધારીશું, ધારો કે A બરાબર 2, B બરાબર 3, B બરાબર 3 અને C બરાબર 4 આ પ્રમાણે. ઓકે, આ રીતે આપણે લઈશું. તો અહીંયા આપણે સમક્રમીની પહેલા વાત કરીશું. સમક્રમી. ઓકે, સમક્રમીની આપણે વાત કરીએ તો A સ્ટાર B બરાબર થશે A સ્ટાર B એટલે કે થઈ જશે A સ્ટાર B એટલે કે A માઈનસ B છે. ઓકે, તો આપણે A ની જગ્યાએ લઈએ, પહેલા 2 લઈએ, 2, B ની જગ્યાએ લઈએ 3. ઓકે, તો 2 સ્ટાર 3 બરાબર થશે 2 માઈનસ 3. આ રીતે 2 માઈનસ 3 થશે, 2 માઈનસ 3 ઈ ઇક્વલ થઈ જશે માઈનસ 1. ઈ ઇક્વલ થઈ જશે માઈનસ 1. ઓકે, 3 સ્ટાર 2 લઈએ, 3 સ્ટાર 2 લઈએ. તો આગળ જે 3 હોય તો 3 લખીશું. ઓકે, પાછળ 2 હોય તો 2 લખીશું, માઈનસ 2 લખી દઈશું. આ રીતે 3 માઈનસ 2 તો જવાબ આવે 1. 2 સ્ટાર 3 અને 3 સ્ટાર 2 નો જવાબ અલગ અલગ આવે છે. અહીંયા જવાબ સ્પષ્ટ છે કે ભિન્ન આવે છે. ઓકે, તો આપણે ક્રમના નિયમને ફોલો નથી કરતી એમ કહી શકીએ. તો લખીશું 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2. therefore સ્ટાર A સમક્રમી નથી. ઓકે, એ પ્રમાણે આગળ જૂથનો નિયમ જોઈએ. જૂથનો નિયમ આપણે જોઈએ. ઓકે, તો આ રીતે લઈશું 2 સ્ટાર 3 સ્ટાર 4. સૌ પહેલા 2 અને 3 નું જૂથ બનાવીએ. ઓકે, તો 2 સ્ટાર 3 નો ડાયરેક્ટ જવાબ અહીંયાથી લખો તો પણ ચાલે, માઈનસ કે જવાબ લખો તો પણ ચાલે, અથવા આ રીતે 2 -3 સ્ટાર 4.
2 માંથી 3 જશે 2 - 3 એટલે કે જવાબ આવશે -1 સ્ટાર 4 ઓકે a સ્ટાર b શું કહે છે a સ્ટાર b શું કહે છે a - b સ્ટાર ને હટાઈ દેવાનો સ્ટારની જગ્યાએ માઈનસ લખવાનો ઓકે તો સ્ટાર ને દૂર કરી દેવાનો માઈનસ લખીશું -1 એટલે 9 ને સ્ટારની જગ્યાએ -7 આ રીતે તો જવાબ આવશે -5 આ પ્રમાણે ઓકે હવે આગળ 3 અને આપણે 4 નું જૂથ બનાવીશું 3 અને 4 નું જૂથ બનાવીએ તો 3 સ્ટાર 4 આ રીતે તો 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે કે આ રીતે લખીશું 3 4 તો 2 સ્ટાર 3 4 એટલે કે જવાબ થશે -1 ઓકે વળી પાછું 2 સ્ટાર -1 એટલે કે સ્ટાર ની દૂર કરી દઈએ આ રીતે 2 માઈનસ -1 આ રીતે તો માઈનસ માઈનસ તો અહીંયા પ્લસ થઈ જશે તો જવાબ આવશે અહીંયા +3 ઓકે તો અહીંયા પણ તમે ચેક કરો બંનેમાં જવાબ કેવા આવે છે જવાબ તદ્દન ભિન્ન આવે છે એટલે કે માઈનસ પણ જૂથના નિયમને ફોલો કરતો નથી ઓકે તો અહીંયા લખીશું અહીં 2 સ્ટાર 3 સ્ટાર 4 not equal to 2 સ્ટાર 3 સ્ટાર 4 okay therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી બીજા નંબરમાં લઈશું નંબર 2 सम में संख्याओं गण कैपिटल क्यू पर व्याख्यायित a स्टार b बराबर છે a स्क्वायर वत्ता b स्क्वायर ओके तो धारो के a बराबर 2 b बराबर 3 અને c बराबर 4 લઈએ સૌપ્રથમ આપણે સમક્રમીની વાત કરીશું ઓકે તો સમક્રમી માટે આપણે વાત કરીએ તો a સ્ટાર b આપણે ચલો આ રીતે જોઈ શકીએ 2 સ્ટાર 3 જોઈએ આગળ હોય તો એનો વર્ગ કરવાનો b હોય તો b નો વર્ગ કરવાનો અને વચ્ચે આવશે પ્લસ तो 2 स्टार 3 હશે તો 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ 2 નો વર્ગ 4 3 નો વર્ગ થશે 9 તો સરવાળો થઈ જશે 13 ક્રમ બદલીશું હવે 3 સ્ટાર 2 લખીએ તો 3 તો અહીંયા 3 નો વર્ગ કરીશું વત્તા 2 તો 2 નો વર્ગ કરીશું 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 તો અહીંયા પણ જવાબ 13 આવશે તો બંનેમાં જવાબ સમાન જ આવ્યો છે સ્પષ્ટ દેખાય છે અહીંયા તો તમે a વત્તા b નો વર્ગ કરો કે b વત્તા a નો વર્ગ કરો a સ્ટાર b માં શું થશે a સ્ટાર b માં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર થશે અને b સ્ટાર a માં શું થશે b સ્ક્વેર વત્તા a સ્ક્વેર થશે b આગળ આવે અને a પાછળ આવે બંને વચ્ચે સરવાળાનો સંબંધ છે એટલે કે તમે કોઈ પણ ક્રમ લેશો a ને b ની જગ્યાએ તમે કોઈ પણ કિંમતો લેશો અહીંયા ક્રમના નિયમનું પાલન થવાનું છે અહીંયા સ્પષ્ટ આપણે દેખી શકીએ છીએ અહીંયા a સ્ટાર b a સ્ક્વેર વત્તા b સ્ક્વેર b સ્ક્વેર વત્તા a સ્ક્વેર b સ્ટાર એ થશે ઓકે તો અહીંયા લખીશું therefore 2 સ્ટાર 3 3 સ્ટાર 2 therefore સ્ટાર એ સમક્રમી છે ઓકે
આગળ જૂથનો નિયમની આપણે વાત કરીશું. જૂથનો નિયમ જોઈએ તો જૂથના નિયમમાં સૌપ્રથમ ચલો આવી લઈએ 2 સ્ટાર 3 સ્ટાર 4 2 સ્ટાર 3 નો ડાયરેક્ટ જવાબ તે લગભગ લખી શકીએ તો 2 સ્ટાર 3 એટલે કે 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ સ્ટાર 4 વત્તા 9 4 વત્તા 9 સ્ટાર 4 થશે 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 તો 13 9 વત્તા 4 એટલે કે 13 થશે તો 13 સ્ટાર 4 ઇજ ઇક્વલ થઈ જશે 13 સ્ટાર 4 એટલે કે 13 નો વર્ગ વત્તા 4 નો વર્ગ ઓકે 13 નો વર્ગ થશે 169 4 નો વર્ગ થઈ જશે 16 થશે ઓકે તો સરવાળો આપણે કરીએ તો 5 વધી પર 1 8 અને 185 જવાબ આવશે. હવે આગળ જોઈએ 3 અને આપણે 4 નું જૂથ બનાવીશું તો 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇજ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે કે જવાબ થશે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ 3 નો વર્ગ એટલે કે 9 4 નો વર્ગ એટલે કે 16 3 નો વર્ગ એટલે કે 9 4 નો વર્ગ એટલે કે 16 9 વત્તા 16 એટલે કે થઈ જશે 25 2 સ્ટાર 25 એટલે કે થઈ જશે 2 નો વર્ગ વત્તા 25 નો વર્ગ 2 નો વર્ગ 4 અને 25 નો વર્ગ થઈ જશે 625 ઓકે 25 નો વર્ગ થઈ જશે 625 તો અહીંયા જવાબ આવશે 629. આનો જવાબ અને આનો જવાબ તદ્દન ભિન્ન છે એટલે કે જૂથના નિયમનું પાલન કરશે નહીં તો લખીશું અહીંયા 2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. હવે આપણે ત્રીજા નંબરમાં જોઈશું નંબર 3 સમય સંખ્યાઓના ગણ કેપિટલ Q પર વ્યાખ્યાયિત A સ્ટાર B ઇજ ઇક્વલ ટુ છે A વત્તા AB A સ્ટાર B બરાબર છે A વત્તા AB ઓકે તો આપણે ખબર જ છે A બરાબર 2 B બરાબર 3 અને C બરાબર લઈશું 4 સમક્રમી આપણે જોઈશું સમક્રમીની આપણે વાત કરીએ તો 2 સ્ટાર 3 A સ્ટાર B શું કહે છે પહેલા A આગળ જેવા પહેલા લખી દઈશું આગળ 2 તો પહેલા 2 લખી દઈશું પછી પ્લસ પછી A અને B નો ગુણાકાર કરીશું A અને B નો ગુણાકાર કરીશું એટલે કે 2 અને 3 નો ગુણાકાર આ રીતે તો અહીંયા ઇક્વલ ટુ 2 વત્તા 3 * 6 તો જવાબ આવશે 8 6 વત્તા 2 એટલે કે જવાબ આવશે 8 3 સ્ટાર 2 જોઈએ તો આગળ 3 તો અહીંયા 3 લખીશું વત્તા A અને B નો ગુણાકાર 3 અને 2 નો ગુણાકાર 3 અને 2 નો ગુણાકાર તો અહીંયા 3 વત્તા 3 * 6 તો જવાબ આવશે 9 અહીંયા જવાબ 8 ને અહીંયા જવાબ છે 9
જવાબ સમાન નથી તો અહીંયા લખીશું 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2 therefore સ્ટાર એ સમક્રમી નથી સ્ટાર એ સમક્રમી નથી હવે જોઈએ જૂથનો નિયમ જૂથના નિયમની આપણે વાત કરીએ તો 2 સ્ટાર 3 સ્ટાર 4 તો 2 સ્ટાર 3 ની આપણે આ રીતે સાદુરૂપ આપીએ 2 + 2 * 3 સ્ટાર 4 તો 2 + આ બંનેનો ગુણાકાર 6 સ્ટાર 4 6 ને 2 8 8 સ્ટાર 4 થશે તો સૌપ્રથમ આગળ a હોય તો પહેલા a લખીશું વત્તા a અને b નો ગુણાકાર એ પ્રમાણે અહીંયા લખીએ તો આગળ 8 તો 8 લખીશું વત્તા 8 અને 4 નો ગુણાકાર 8 અને 4 નો ગુણાકાર તો અહીંયા 8 વત્તા 8 ચોક થશે 32 32 અને 8 થશે 40 32 અને 8 થશે 40 એ પ્રમાણે લઈએ 2 સ્ટાર 3 સ્ટાર 4 2 સ્ટાર 3 સ્ટાર 4 ઓકે તો 3 સ્ટાર 4 આપણે લઈએ તો 2 સ્ટાર એમ 2 સ્ટાર એમ 3 સ્ટાર 4 ની વાત કરીએ તો પહેલા આગળ 3 તો 3 લખીશું 3 વત્તા 3 અને આપણે 4 નો ગુણાકાર કરીશું તો 3 અને 4 નો ગુણાકાર કરીએ તો અહીંયા ઇક્વલ ટુ 2 સ્ટાર 3 ચોક થશે 12 2 સ્ટાર 12 અને 3 થશે 15 ઓકે 2 સ્ટાર 15 છે તો આગળ 2 તો પહેલા 2 લખીશું વત્તા 2 અને 15 નો ગુણાકાર 2 અને 15 નો ગુણાકાર તો 2 + 15 નું થશે 30 30 + 2 એટલે કે જવાબ આવશે 32 ઓકે તો અહીંયા જવાબ સમાન આવતો નથી એટલે કે જૂથના નિયમનું પણ પાલન કરતું નથી તો અહીંયા લખીશું 2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 ઓકે therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી હવે આપણે નંબર 4 ની વાત કરીશું a સ્ટાર b = a - b નો વર્ગ છે તો લખીશું અહીંયા સમય સંખ્યાઓના ગણ કેપિટલ Q પર વ્યાખ્યાયિત a સ્ટાર b is equal to છે a minus b નો વર્ગ a minus b નો વર્ગ ધારો કે a બરાબર 2 b બરાબર 3 ને c બરાબર લઈએ 4 સમક્રમીની આપણે વાત કરીએ
તો 2 સ્ટાર 3 લઈએ પહેલા 2 સ્ટાર 3 આગળ એવા તો આગળ રાખીશું પાછળ બી તો બી રાખીશું તો અહીંયાથી જશે 2 -3 નો વર્ગ 2 -3 નો વર્ગ 2 - 3 એટલે કે -1 થશે -1 નો વર્ગ ઇક્વલ થઈ જશે +1 થશે એ પ્રમાણે 3 સ્ટાર 2 લઈએ 3 સ્ટાર 2 લઈએ તો 3 - 2 લખીશું 3 - 2 નો વર્ગ થશે તો 3 માંથી 2 જશે તો 1 +1 નો વર્ગ ઇક્વલ ટુ 1 જ થઈ જશે ઓકે જવાબ સમાન જ મળે છે એટલે કે ક્રમના નિયમને ફોલો કરશે a - b નો વર્ગ ફોલો કરશે તમે કોઈ પણ બીજી કોઈ પણ સંખ્યાઓ તમે લેશો ક્રમનો નિયમ ફોલો થશે તમે ધારો કે 3 સ્ટાર 4 લેશો તો 3 - 4 નો વર્ગ ઇક્વલ ટુ -1 નો વર્ગ +1 થશે 4 સ્ટાર 3 હશે તો 4 - 3 નો વર્ગ ઇક્વલ ટુ +1 નો વર્ગ થશે ઓકે આ રીતે કોઈ પણ માટે કારણ કે a - b નો વર્ગ બરાબર b - a નો વર્ગ થાય ઉપર જો યુગ્મ ઘાત હશે ઉપર જો યુગ્મ ઘાત હોય 2 ઘાત હોય 4 ઘાત હોય તો a - b નો b લખો કે b - a લખો સમાન જ થશે એટલે કે a - b નો વર્ગ એટલે કે a સ્ટાર b થઈ ગયું a સ્ટાર b બરાબર a - b નો વર્ગ ઇક્વલ ટુ b - a નો વર્ગ b આગળ છે તો b સ્ટાર એ થશે એટલે કે a સ્ટાર b બરાબર b સ્ટાર a થશે a સ્ટાર b બરાબર b સ્ટાર a થશે કોઈ પણ કિંમત માટે a અને b ની કોઈ પણ કિંમત માટે ઓકે તો લખીશું therefore 2 સ્ટાર 3 ઇક્વલ ટુ 3 સ્ટાર 2 therefore સ્ટાર a સમક્રમી છે therefore સ્ટાર a સમક્રમી છે જૂથના નિયમની હવે વાત કરીએ જૂથના નિયમની આપણે વાત કરીએ તો 2 સ્ટાર 3 સ્ટાર 4 તો 2 સ્ટાર 3 એટલે કે 2 - 3 નો વર્ગ અહીંયા કરીએ પ્રમાણે આગળ 2 તો 2 લખીશું 2 - 3 નો વર્ગ સ્ટાર 4 લખીશું ઓકે તો અહીંયા 2 - 3 એટલે કે -1 થઈ જશે -1 નો વર્ગ સ્ટાર 4 -1 નો વર્ગ +1 થશે +1 સ્ટાર 4 હવે 1 સ્ટાર 4 તો 1 માંથી 4 ની બાદબાકી કરીશું 1 -4 નો વર્ગ 1 - 4 એટલે કે -3 થશે -3 નો વર્ગ ઇક્વલ થઈ જશે +9 ઇક્વલ થશે +9 ઓકે એ પ્રમાણે જોઈએ 2 સ્ટાર 3 સ્ટાર 4 ઓકે તો 2 સ્ટાર 3 સ્ટાર 4 તો આપણે લખીશું 3 -4 નો વર્ગ આ રીતે 3 - 4 નો વર્ગ તો 2 સ્ટાર 3 - 4 એટલે કે -1 થશે -1 નો વર્ગ -1 નો વર્ગ +1 થશે -1 નો વર્ગ +1 થશે ઓકે આગળ લખીએ 2 સ્ટાર 1 એટલે કે આ રીતે જશે 2 -1 નો વર્ગ આ રીતે 2 - 1 નો વર્ગ ત્યાં તો +1 જ આવશે +1 નો વર્ગ ઇક્વલ થઈ જશે +1 તો અહીંયા બંનેમાં ભિન્ન ભિન્ન જવાબ આવે છે અલગ અલગ જવાબ આવે છે તો અહીંયા લખીશું therefore 2 સ્ટાર 3 2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર
3 સ્ટાર 4 નોટ ઇક્વલ therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતો નથી therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતો નથી હવે નંબર 5 જોઈશું a સ્ટાર b બરાબર ab upon 4 તો લખીશું નંબર 5 ની આપણે વાત કરીએ सम में संख्याओं गण कैपिटल क्यू पर व्याख्यायित ए स्टार बी बराबर ए बी अपॉन 4 जेना બે વચ્ચે સ્ટાર હોય બંનેનો ગુણાકાર થશે ઉપર અંશની અંદર એ બેનો ગુણાકાર ભાગ્યા 4 કરીશું ઓકે આપણે ધારો કે a બરાબર 2 b બરાબર 3 અને c બરાબર 4 સમક્રમીની આપણે વાત કરીએ तो 2 स्टार 3 तो ऊपर a ने b નો ગુણાકાર तो 2 * 3 કરીશું 2 * 3 नीचे 4 तो यहां લખીશું 4 ओके ત્યાં બે ભાગ ચાલશે તો અહીંયા જવાબ આવશે 3/2 3/2 ઓકે હવે જોઈએ 3 સ્ટાર 2 ઓકે તો અહીંયા 3 * 2 અંશની અંદર 3 * 2 upon 4 બે ભાગ ચલાઈશું જવાબ આવશે 3/2 ઓકે તો અહીંયા જવાબ બંનેમાં સમાન જ આવે છે તમે જાતે વિચારો ઉપર અહીંયા તો ગુણાકાર છે a અને b નો ગુણાકાર છે a અને b નો ગુણાકાર તમે કોઈ પણ ક્રમમાં કરો ab કરો કે ba કરો જવાબ તો કેવો આવવાનો સમાન a સ્ટાર b બરાબર શું થાય ab upon 4 तो आनी जगह શું લખી શકીએ આપણે લખી શકીએ b upon 4 પણ લખી શકીએ અને b upon 4 એટલે કે થઈ જશે b સ્ટાર a b upon 4 એટલે કે b સ્ટાર a એટલે કે a સ્ટાર b બરાબર b સ્ટાર a થશે a સ્ટાર b બરાબર b સ્ટાર a થશે a અને b ની કોઈ પણ કિંમત માટે આ થવાનું છે ઓકે તો આપણે લખીશું આ રીતે 3 स्टार 2 बराबर 3 * 2 / 4 = 3/2 therefore 2 स्टार 3 = 3 स्टार 2 2 स्टार 3 = 3 स्टार 2 therefore स्टार એ સમક્રમિક છે સ્ટાર એ સમક્રમિક છે હવે આગળ વાત કરીશું જૂથના નિયમની જૂથનો નિયમ આપણે જોઈએ તો જૂથના નિયમની અંદર આપણે વાત કરીએ તો 2 સ્ટાર 3 સ્ટાર 4 તો સૌપ્રથમ તો 2 સ્ટાર 3 એટલે કે આ રીતે લખીશું 2 * 3 upon 4 2 * 3 upon 4 स्टार 4 ओके तो यहाँ બે ભાગ ચલાઈશું તો 3/2 સ્ટાર 4 થશે અહીંયા 3/2 સ્ટાર 4 a સ્ટાર b શું કહે છે a સ્ટાર b કહે છે જેના બેના વચ્ચે સ્ટાર હોય ઉપર બંનેનો ગુણાકાર કરવાનો અંશમાં ગુણાકાર કરવાનો नीचे भाग्या 4 કરીશું ઓકે તો ઉપર આપણે આનો ગુણાકાર કરીએ 3/2 * 4 આ રીતે
3/2 ગુણ્યા 4 અને નીચે 4 તો ખરા જ, નીચે 4 તો ખરા જ. ઓકે, તો અહીંયા 4 4 ડાયરેક્ટ ઉડી જશે, 4 4 ડાયરેક્ટ ઉડી જશે, તો 3/2. ઓકે, એ પ્રમાણે 2 સ્ટાર 3 સ્ટાર 4 ની વાત કરીએ તો 3 સ્ટાર 4 3 સ્ટાર 4 તો 3 ગુણ્યા 4 લખીશું, 3 ગુણ્યા 4 upon 4. 3 સ્ટાર 4 એટલે કે 3 અને 4 નો ગુણાકાર એ નીચે ભાગાકારમાં 4. તો 2 સ્ટાર 4 4 ઉડી ગયા તો 3 થઈ જશે. ઓકે, 2 સ્ટાર 3 ની આપણે વાત કરીએ, 2 સ્ટાર 3 ની વાત કરીએ તો 2 ગુણ્યા 3 નીચે આવશે upon 4. તો અહીંયા બે ભાગ ચાલશે, અહીંયા તમે જુઓ બે ભાગ ચાલશે, તો 2 2 ઉડી જશે અને જવાબ આવશે 3/2 આ રીતે. ઓકે, તો અહીંયા તમે ચેક કરો, અહીંયાનો જવાબ 3/2 અને અહીંયાનો જવાબ પણ 3/2 આવે છે, એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે. ત્યાં લખીશું therefore 2 સ્ટાર 3 સ્ટાર 4 is equal to 2 સ્ટાર 3 સ્ટાર 4. therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. હવે લાસ્ટમાં છેલ્લા નંબરમાં જોઈશું a સ્ટાર b બરાબર a into b નો સ્ક્વેર. તો यहाँ લખીએ सम में संख्याओं गण कैपिटल क्यू पर व्याख्यायित a स्टार b बराबर a into b नो स्क्वायर, a स्टार b बराबर a into b नो स्क्वायर. ठीक, આપણે ધારીશું ધારો કે a बराबर 2 b बराबर 3 c बराबर 4. પહેલા તો આપણે સમક્રમીની વાત કરીશું. તો 2 સ્ટાર 3 a સ્ટાર b શું છે ધ્યાન આપજો. પહેલા આગળ એ તો એ લખીશું ને પાછળ જે હોય એનો વર્ગ કરી દેવાનો, એનો વર્ગ કરી દેવાનો અને ગુણાકારનો સંબંધ આવશે, એટલે કે 2 આગળ 2 તો 2 2 ગુણ્યા પાછળ 3 તો 3 નો વર્ગ આ રીતે, તો 2 ગુણ્યા 3 નો વર્ગ થઈ જશે 9. ઓકે, તો 9 દુ 18 થશે. એ પ્રમાણે 3 સ્ટાર 2 લઈએ, 3 સ્ટાર 2 લઈએ તો આગળ 3 તો 3, આગળ 3 તો 3, 3 ગુણ્યા પાછળ 2 છે તો 2 નો વર્ગ કરી દઈએ, 2 છે તો 2 નો વર્ગ કરીએ. ઓકે, તો 3 ગુણ્યા 2 નો વર્ગ 4 કરીએ તો 3 ચોક જવાબ આવશે 12. અહીંયા જવાબ આવશે 12. 2 સ્ટાર 3 નો જવાબ આવે છે 18 અને 3 સ્ટાર 2 નો જવાબ આવે છે 12. બંને જવાબ તદ્દન અલગ છે, તો આપણે લખીશું 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2. therefore સ્ટાર એ સમક્રમી નથી, સ્ટાર એ સમક્રમી નથી. આગળ જોઈએ જૂથનો નિયમ જોઈએ. જૂથનો નિયમ તો જૂથના નિયમની આપણે વાત કરીએ તો 2 સ્ટાર 3 સ્ટાર 4
તો 2 સ્ટાર 3 નો જવાબ આ રીતે લખીશું. આગળ 2 તો 2 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ સ્ટાર 4 સ્ટાર 4 3 નો વર્ગ થઈ જશે 9 3 નો વર્ગ થઈ જશે 9. ઓકે તો અહીંયા 9 નો 18 થઈ જશે 18 સ્ટાર 4 18 સ્ટાર 4. ઓકે તો અહીંયા 18 સ્ટાર 4 નો જવાબ આગળ 18 તો 18 લખીશું ગુણ્યા પાછળ 4 તો 4 નો વર્ગ લખીશું તો 18 ગુણ્યા 4 નો વર્ગ થઈ જશે 16. 18 ગુણ્યા 16 તો અહીંયા 0 8 એકા 8 6 48 તો વધી ફરી 4 6 એકા 6 અને 4 તો 10 તો 8 8 2 તો અહીંયા જવાબ આવશે 288 એટલે કે 288 જવાબ આવશે. એ પ્રમાણે જોઈશું 2 સ્ટાર 3 સ્ટાર 4 જોઈએ 2 સ્ટાર 3 સ્ટાર 4. ઓકે તો 2 સ્ટાર 3 સ્ટાર 4 ની આપણે વાત કરીએ 3 સ્ટાર 4 ની વાત કરીએ તો આગળ 3 તો 3 લખી દઈશું 3 ગુણ્યા 3 ગુણ્યા 4 તો 4 નો વર્ગ આ રીતે 4 તો 4 નો વર્ગ તો 2 સ્ટાર 3 ગુણ્યા 4 નો વર્ગ થઈ જશે 16 2 સ્ટાર 16 તરી યાદ થઈ જશે 48 16 તરી થશે 48. હવે 2 સ્ટાર 48 છે 2 સ્ટાર 48 આગળ 2 છે તો અહીંયા 2 લખીશું આગળ 2 તો 2 લખીશું પાછળ b નો વર્ગ એટલે કે 48 નો વર્ગ થઈ જશે અહીંયા થઈ જશે 48 નો વર્ગ 2 ગુણ્યા 48 નો વર્ગ થઈ જશે. ઓકે તો આપણે 48 નો વર્ગ જોઈએ 48 ગુણ્યા આપણે 48 કરીએ તો અહીંયા 0 8 4 32 વધી ફરી 3 4 4 16 4 4 16 17 18 19 અહીંયાથી છે 19 यहाँ सुन आ बेनो गुणाकार करिए तो 8 4 32 वधी परी 3 4 4 16 17 18 19 અહીંયાથી છે 19 એ પ્રમાણે આનો ગુણાકાર કરીએ 64 વધી પરી 6 વધી પરી 6 અને 8 4 32 32 અને 6 એટલે કે 38 થઈ જશે. અહીંયા 4 10 વધી પડી 1 તો 13 વધી પડી 1 તો જવાબ આવશે 2304. જવાબ આવશે 2304. ઓકે 2304 ગુણ્યા આપણે 2 કરીએ 2304 ગુણ્યા આપણે 2 કરીએ તો 8 0 6 અને 4 46 0 8 થઈ જશે 23 ના ડબલ 46 0 તો 0 અને 4 ના ડબલ થઈ જશે 8. ઓકે અહીં પણ સ્પષ્ટ છે કે આ બંને જવાબ સમાન નથી. ઓકે તો અહીંયા લખીશું 2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4. therefore स्टार जूथना नियमों पालन करतो નથી. स्टार जूथना नियमों पालन करतो નથી. હવે જોઈએ દાખલા નંબર 10. તો દાખલા નંબર 10 માં કહ્યું છે
દાખલા નંબર 9 માં આપેલ પૈકી કઈ દરેક ક્રિયાઓ માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે? જે આ જે દરેક ક્રિયાઓ મેં લખી છે એ દાખલા નંબર 9 માં આપેલી છે. આમાંથી કઈ દરેક ક્રિયાઓ માટે તટસ્થ ઘટક પ્રાપ્ત છે આપણે એની ચર્ચા કરીશું. ઓકે, તો સૌપ્રથમ લઈએ નંબર 1 લઈએ a star b is equal to a minus b. a star b is equal to લઈશું a minus b. તટસ્થ ઘટક ધારીશું. ધારો કે સ્ટાર નો તટસ્થ ઘટક સ્મોલ e છે. સ્ટાર નો તટસ્થ ઘટક સ્મોલ e છે. ઓકે, તટસ્થ ઘટક માટે આ કન્ડિશનનું પાલન થવું જોઈએ. a star e બરાબર e star a ને જવાબ a આવવો જોઈએ. a star e બરાબર e star a બરાબર જવાબ a આવવો જોઈએ. એટલે આપણે આગળ લખીશું a star e is equal to a star e is equal to a અને e star a is equal to પણ a થવું જોઈએ. હવે બંનેમાં આપણે સ્ટાર એપ્લાય કરીશું ને બંનેમાં આપણે e ની કિંમત શોધીશું. બંનેની અંદર જો e ની કિંમત સમાન આવે, બંનેમાં જો e ની કિંમત સમાન આવે તો e તટસ્થ ઘટક તરીકે માન્ય રહેશે. તો અહીંયા a સ્ટાર b ધ્યાન આપજો. a સ્ટાર b નો મતલબ શું છે? a માઈનસ b. a માંથી આપણે b ની બાદબાકી કરવાની છે. તો અહીંયા થઈ જશે a માઈનસ e. a સ્ટાર એટલે કે થઈ જશે a માઈનસ e બરાબર અહીંયા જવાબ થશે a. a બંને બાજુથી ઉડી જશે તો માઈનસ e બરાબર 0 તો e બરાબર થશે 0. e બરાબર થશે 0. ઓકે, એ પ્રમાણે અહીંયાની વાત કરીએ a સ્ટાર તો અહીંયા થશે e માઈનસ a is equal to a. આ નિયમ પ્રમાણે આગળ એ હોય ને પાછળ b હોય તો એ માઈનસ b કરીએ પ્રમાણે ટૂંકમાં સ્ટારની જગ્યાએ માઈનસ કરી દેવાનું. તો માઈનસ એ આ બાજુ જશે તો થઈ જશે 2a. ધ્યાન આપજો, e ની કિંમત બંને બાજુ સમાન મળવી જોઈએ અને કોઈ અચળ મળવી જોઈએ. સમજો, આ બે કન્ડિશનનું પાલન થવું જોઈએ. e ની કિંમત બંને બાજુ સમાન મળવી જોઈએ અને કોઈ અચળ હોવી જોઈએ. 0 હોય એવું હોય ચાલે, એ ઉપર આધારિત ના હોવી જોઈએ. અહીંયા જે લખ્યું e બરાબર 2a આ પ્રમાણે ના ચાલે, એ ઉપર આધારિત ના હોવી જોઈએ. અહીંયા માની લો કે e બરાબર 2a હોય તો એ બદલાય તો એની કિંમત બદલાય. a બરાબર તમે 1 લેશો તો e 2 મળે, a 2 લેશો તો એની કિંમત 4 મળશે, a 3 લેશો તો એની કિંમત 6 મળશે. e ની કિંમત બદલાય તો પછીની તટસ્થ ઘટક કેવી રીતે કહેવાય? તટસ્થ ઘટકનો મતલબ શું થાય કે એની કિંમત કોઈ એક જ હશે, કોઈ અચળ હશે. તો ખાસ e ની કિંમત a ઉપર તો આધારિત હોવી જોઈએ નહીં. તો આ બે વસ્તુનું આપણે ધ્યાન રાખીશું. e ની કિંમત બંને બાજુ સમાન મળવી જોઈએ અને અચળ હોવી જોઈએ, એ ઉપર આધારિત હોવી જોઈએ નહીં. અહીંયા તો સમાન મળતી જ નથી, અલગ અલગ જ છે. અહીંયા 0 છે જ્યારે અહીંયા તો 2a છે. ઓકે, તો અહીંયા લખીશું e ની કિંમત સમાન મળતી ન હોવાથી e ની કિંમત સમાન મળતી નથી. આથી સ્ટાર માટે તટસ્થ ઘટકને એકમ ઘટક પણ આપણે કહી શકીએ, એકમ ઘટક પણ કહી શકીએ છીએ. તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક. સ્ટાર માટે એકમ ઘટક અસ્તિત્વ ધરાવતો નથી. એક બીજી વસ્તુ, જો એકમ ઘટક અસ્તિત્વ ના ધરાવતો હોય તો એનો વ્યસ્ત ઘટક પણ કદી મળશે નહીં. જો તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવતો નહીં હોય તો વ્યસ્ત ઘટક કદી મળશે નહીં. ઓકે, તો જે આગળ લખો તો લખી શકીએ. આથી સ્ટાર માટે વ્યસ્ત ઘટક પણ અસ્તિત્વ ધરાવતો નથી.
ધરાવતો નથી. ઓકે, આગળ જોઈએ. બીજા નંબરમાં જોઈશું. આગળ a સ્ટાર b બરાબર લઈએ. a સ્ટાર b બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. ઓકે, તો અહીંયા ધારીશું ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક સ્મોલ e છે. સ્ટારનો તટસ્થ ઘટક સ્મોલ e છે. ઓકે, therefore a star e is equal to e star a. A star is equal to e star a is equal to 3s small a. બંને બાજુ આપણે એ શોધવાનું. a star e બરાબર a લઈશું, વચ્ચે મૂકીશું અને અહીંયા અને આવશે અથવા નહીં, અને અહીંયા લઈશું e star a બરાબર લઈશું સ્મોલ a. ઓકે, બંને બાજુ આપણે એની કિંમત શોધીશું. કેટલી આવે છે જોઈશું. ઓકે, a સ્ટાર b શું કહે છે? a નો વર્ગ વત્તા b નો વર્ગ, એટલે કે a નો વર્ગ અહીંયા વત્તા કરીને b નો વર્ગ કરીશું તો એ નિયમ પ્રમાણે a સ્ક્વેર વત્તા e સ્ક્વેર થશે. a સ્ક્વેર વત્તા e સ્ક્વેર બરાબર થઈ જશે સ્મોલ a. આપણે e ને કરતા બનાવવાનો છે, સ્મોલ e ને આપણે કરતા બનાવીશું તો e સ્ક્વેર બરાબર થઈ જશે a માઈનસ e સ્ક્વેર. e નું આપણે વર્ગમૂળ કાઢીએ તો પ્લસ માઈનસ અંડર રૂટ a માઈનસ e સ્ક્વેર. આ રીતે એ પ્રમાણે અહીંયા પણ જઈએ તો e સ્ક્વેર વત્તા e સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a. અહીંયા સ્ટારના નિયમ પ્રમાણે e સ્ક્વેર વત્તા e સ્ક્વેર થશે. e સ્ક્વેર બરાબર થઈ જશે a માઈનસ e સ્ક્વેર. a માઈનસ e સ્ક્વેર. therefore small e બરાબર થઈ જશે પ્લસ ઓર માઈનસ અંડર રૂટ a માઈનસ e સ્ક્વેર. ઓકે, બંને બાજુ e ની કિંમત સમાન આવે છે. જુઓ, પ્લસ ઓર માઈનસ અંડર રૂટ a માઈનસ a સ્ક્વેર. આ બાજુ પણ એટલી જ આવે છે, પ્લસ ઓર માઈનસ અંડર રૂટ a માઈનસ a સ્ક્વેર. પણ ધ્યાન આપજો, સમાન એટલી હોય નહીં ચાલે, અચળ હોવી જોઈએ. એ ઉપર આધારિત હશે તો નહીં ચાલે. અહીંયા તો શું છે ચેક કરો, એ ઉપર આધારિત છે તો એ ઉપર આધારિત હોય, કારણ કે અહીંયા એ બદલાશે તો એની કિંમત બદલાશે. એ બદલાશે તો એની કિંમત બદલાશે, અને જો એવું થાય તો પછી એ તટસ્થ ઘટક કહેવાય નહીં. ઓકે, તો ખાસ એની અંદર એ આવવો જોઈએ નહીં. તો અહીંયા લખીશું અહીં સ્મોલ e ની કિંમત સ્મોલ e ઉપર આધારિત હોવાથી તટસ્થ ઘટક સ્મોલ e નું અસ્તિત્વ નથી. તટસ્થ ઘટક ના મળે તો વ્યસ્ત ઘટક પણ મળશે નહીં. તો લખો તો લખીશું ત્યાં પર સ્ટાર માટે વ્યસ્ત ઘટકનું પણ અસ્તિત્વ નથી. આગળ જોઈએ નંબર 3. a સ્ટાર b બરાબર છે a વત્તા ab. તો ધારીશું ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક સ્મોલ e છે. therefore a star e is equal to e star a is equal to 3s small a. okay, a star e is equal to small a અને e star a is equal to 3s small a. હવે a star b શું છે? a વત્તા ab, એટલે કે પહેલા a હોય તો a લખીશું, વત્તા કરીને એને b નો ગુણાકાર, એટલે કે a આ રીતે બરાબર સ્મોલ a થશે. e ને કરતા બનાવવાનો છે
चलो બંને બાદથી a કેન્સલ થઈ જશે તો a બરાબર 0, a કેન્સલ તો a બરાબર 0, તો e બરાબર પણ 0 થઈ જશે, a ભાગાકારમાં જશે એટલે b બરાબર પણ 0 થઈ જશે. ઓકે, અહીંયાની આપણે વાત કરીએ. પહેલો આગળ જુઓ, a હોય તો આગળ એ લખીશું, e હોય તો e લખીશું, વત્તા a ને e નો ગુણાકાર થશે, a ને e નો ગુણાકાર બરાબર એ થઈ જશે. આપણે a ને કરતા બનાવવાનો છે તો આપણે e અહીંયાથી સામાન્ય કાઢીશું, સામાન્ય કાઢી તો 1 a = થઈ જશે સ્મોલ a, તો e = થઈ જશે a upon 1 a આ રીતે. તો બંને બાજુ e ની કિંમત સમાન મળતી નથી, અહીંયા 0 મળે છે જ્યારે અહીંયા તો a ઉપર આધારિત મળે છે. તો પછી અહીંયા કહીશું કે સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તો લખીશું અહીં e ની કિંમતો ભિન્ન મળે છે, અહીં e ની કિંમતો ભિન્ન મળે છે, આથી સ્ટાર માટે તટસ્થ ઘટક અથવા એકમ તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. આગળ લખવા તો લખાય therefore સ્ટાર માટે વ્યસ્ત ઘટકનું પણ અસ્તિત્વ નથી. હવે આગળ આપણે દાખલા નંબર 4, 5 અને 6 ના આપણે તટસ્થ ઘટક મેળવીશું. તો 6 ની વાત કરીએ તો a સ્ટાર b બરાબર a માઈનસ b નો વર્ગ. અહીંયા ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક સ્મોલ e છે. therefore a star is equal to થશે સ્મોલ a. બે ભાગ પાડીએ, a star is equal to સ્મોલ a અને e star is equal to સ્મોલ a. a star b શું છે? a માઈનસ b નો હોલ સ્ક્વેર. તે પ્રમાણે અહીંયા a માઈનસ e નો હોલ સ્ક્વેર = અહીંયા સ્મોલ a થઈ જશે. આપણે એને કરતા બનાવવાનો છે તો સૌપ્રથમ વર્ગમૂળ કાઢીએ. તો a માઈનસ e બરાબર આપણે વર્ગમૂળ કાઢીએ તો પ્લસ ઓર માઈનસ થઈ જશે, પ્લસ ઓર માઈનસ a. એને કરતા બનાવવાનો છે. ઓકે, એને કરતા બનાવવાનો છે તો e આપણે આ બાદ લઈ લઈએ તો આ બાજુ હશે તો પ્લસ ઓર માઈનસ જ થશે, પ્લસ ઓર માઈનસ a. e બરાબર a પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં a. ઓકે, આની વાત કરીએ તો થઈ જશે e માઈનસ a નો સ્ક્વેર = સ્મોલ a. વર્ગ કાઢીએ તો થઈ જશે પ્લસ ઓર માઈનસ √a, પ્લસ ઓર માઈનસ √a. તો therefore e = થઈ જશે પ્લસ a પ્લસ ઓર માઈનસ √a. એની કિંમત બંનેમાં સમાન મળે છે, પણ ધ્યાન આપજો a ઉપર આધારિત છે. અહીંયા a બદલાય, e બરાબર છે પ્લસ ઓર માઈનસ √a. ધારો કે a બરાબર આપણે લઈએ 8 લઈએ, a બરાબર 8 લઈએ તો શું થઈ જાય 8 પ્લસ ઓર માઈનસ √8, અથવા ચલો આપણે લઈએ 9 લઈએ તો 9 આ રીતે થશે. તો 9 પ્લસ ઓર માઈનસ 3, તો અહીંયા પણ બે ભાગ પડશે, બરાબર 9 + 3 અને e બરાબર 9 - 3. તો અહીંયા 12 આવશે, અહીંયા 6 આવશે. ઓકે,
એ પ્રમાણે બીજી કોઈ કિંમત લઈએ a બરાબર 9 લઈએ તો આટલી કિંમતો આવે છે બીજી ધારો કે 100 કિંમત લઈએ તો વળી પાછો કોઈ અલગ જવાબ આવે a બરાબર લઈએ 100 ધારો કે तो ये बराबर है 100 प्लस और माइनस अंडर रूट 100 तो 100 प्लस और माइनस 10 तो ये बराबर 100 वत्ता 10 અને એ બરાબર 100 માઈનસ 10 તો 90 બને 110 તો પછી આવી રીતે એની કિંમત જો બદલાતી હોય આ પ્રમાણે જો એની કિંમત બદલાતી હોય તો એને તટસ્થ ઘટક કહી શકાય નહીં ઓકે તટસ્થનો મતલબ શું કોઈ એક જ કિંમત હોવી જોઈએ એટલે એ ઉપર તો કદી આધારિત હોવી જોઈએ નહીં તો અહીંયા લખીશું અહીં એની કિંમત અહીં એની કિંમત સ્મોલ a ઉપર આધારિત હોવાથી સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી ઓકે આથી સ્ટાર માટે બેઝ ઘટકનું પણ અસ્તિત્વ નહીં હોય લખીશું આથી સ્ટાર માટે વ્યસ્ત ઘટકનું પણ અસ્તિત્વ નથી આગળ નંબર 5 જોઈએ હવે આગળ નંબર 5 જોઈએ a स्टार b बराबर ab upon 4 ab into 4 ओके क्या धारो के स्टार નો તટસ્થ ઘટક સ્મોલ e છે સ્ટાર નો તટસ્થ ઘટક સ્મોલ e છે therefore a star e is equal to e star a is equal to small a okay therefore a star e is equal to a અને a star e is equal to પણ small a થશે a star b શું કહે છે અંશની અંદર a અને b નો ગુણાકાર અને ભાગ્યા 4 ઓકે તો એ પ્રમાણે અહીંયા જોઈએ તો a અને e નો ગુણાકાર ભાગ્યા 4 બરાબર a કેન્સલ થઈ જશે બંને બાજુથી a ઉડાડી કાઢીએ તો e બરાબર થઈ જશે 4 અહીંયા જોઈએ તો અહીંયા પણ ઉપર એ પ્રમાણે e અને e નો ગુણાકાર upon 4 બરાબર થઈ જશે a ઉડાડી કાઢીએ બંને બાજુથી તો e બરાબર થઈ જશે 4 ઓકે બંને બાજુ એની કિંમત સમાન આવે છે જુઓ બંને બાજુ એની કિંમત સમાન આવે છે અને અચળ આવે છે ચેક કરો 4 આવે છે એક પણ બાજુ a ઉપર આધારિત કિંમત નથી ઓકે તો therefore અહીંયા લખીશું therefore સ્ટાર માટે તટસ્થ ઘટક e બરાબર 4 સ્ટાર માટે તટસ્થ ઘટક આપણને અહીંયા મળશે e બરાબર 4 ઓકે અહીંયા વ્યસ્ત ઘટક મેળવવાનો કીધો નથી પણ આપણે મેળવી દઈએ તટસ્થ ઘટક હશે તો વ્યસ્ત ઘટક મળતો હશે ઓકે તો ચલો આપણે એની અહીંયા એક્ઝામ્પલ ની અંદર કહ્યું નથી વ્યસ્ત ઘટક મેળવવાનું પણ આપણે એમ છતાં પણ આપણે તમારી જાણ ખાતર આપણે વ્યસ્ત ઘટક અહીંયા મેળવીએ તો અહીંયા હું લખું છું ધારો કે એનો વ્યસ્ત ઘટક b છે ઓકે તો સમજો a અને b જો વ્યસ્ત ઘટક હોય a અને b જો એકબીજાના વ્યસ્ત ઘટક હોય તો a સ્ટાર b બરાબર e થઈ જાય a અને b વ્યસ્ત ઘટક હોય તો એમના વચ્ચે સ્ટાર હોય તો જવાબ તટસ્થ ઘટક મળે કોઈ પણ દ્વિક ક્રિયા માટે હવે a સ્ટાર b બરાબર લખીશું ab upon 4 e બરાબર લખીશું 4 ઓકે therefore ab equal થઈ જશે 16 14 16
આપણે b ને કરતા બનાવવાનો છે, b ને કરતા બનાવીશું તો b બરાબર થશે 16 ભાગ્યા a, b બરાબર થશે 16 ભાગ્યા. ઓકે, હવે ધ્યાન આપજો, b એ વ્યસ્ત ઘટક છે. કોનો વ્યસ્ત ઘટક? a નો વ્યસ્ત ઘટક. ઓકે, તો લખીશું therefore a inverse is equal to b. a નો વ્યસ્ત ઘટક b છે એટલે કે a inverse is equal to b થશે, is equal to 16 upon a, is equal to થશે 16 upon a. હવે આગળ જોઈશું એ પ્રમાણે, લાસ્ટમાં જોઈશું છઠ્ઠા નંબરમાં a સ્ટાર b, a સ્ટાર b બરાબર છે a into b નો વર્ગ, a into b નો વર્ગ છે. ઓકે, તો અહીંયા લખીશું ધારો કે સ્ટાર નો તટસ્થ ઘટક, સ્ટાર નો તટસ્થ ઘટક સ્મોલ e છે. therefore a star e is equal to e star a is equal to થઈ જશે સ્મોલ a star e is equal to થઈ જશે e star a is equal to small a. therefore a star e is equal to small a અને e star a is equal to થઈ જશે small a. હવે a star b બરાબર છે a into b નો વર્ગ, આગળ એ હોય તો એ લખીશું ને પાછળ b નો વર્ગ કરીશું. ઓકે, તો એ પ્રમાણે અહીંયા આગળ એ છે તો એ, આગળ એ છે તો એ, પાછળ એ છે તો e નો વર્ગ કરીશું, e નો વર્ગ. ઓકે, is equal to a, a બંને બાજુથી ઉડી જશે તો e square is equal to થઈ જશે +1, e square is equal to +1. therefore e is equal to +1 -1 થઈ જશે, વર્ગમૂળ કાઢીશું તો +1 -1 થઈ જશે. ઓકે, એ પ્રમાણે આની વાત કરીએ તો આગળ e તો e થઈ જશે, પાછળ એ તો થઈ જશે એનો વર્ગ, is equal to થઈ જશે a. ઓકે, હવે આપણે એને કરતા બનાવવાનો છે તો એને કરતા બનાવવા માટે આપણે ચલો એક એ ઉડાડી કાઢીએ બંને બાજુથી. જો એ શૂન્યતર હોય તો ઉડી શકે, એ શૂન્યતર હશે તો જ ઉડશે, બાકી જો શૂન્યતર ના હોય તો નહીં ઉડે. તો આપણે એક કામ કરીશું, અહીંયા કદાચ ચલો આપણે ઉડાડી કાઢીએ બંને બાજુથી તો આ રીતે આવશે, તો e ઇક્વલ થઈ જશે 1 upon e આ રીતે. તો બંને બાજુ e ની કિંમત સમાન મળતી નથી, બંને બાજુ e ની કિંમત સમાન મળતી નથી. આ બાજુ પ્લસ ઓર માઈનસ ત્યારે યા તો 1 upon a એ ઉપર આધારિત છે. ઓકે, બંને બાજુ સમાન મળવી જરૂરી. તો લખીશું અહીં e ની કિંમતો ભિન્ન મળતી હોવાથી, e ની કિંમતો ભિન્ન મળતી હોવાથી સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે, તટસ્થ ઘટક નહીં હોય તો વ્યસ્ત ઘટક પણ નહીં મળે. તો અહીંયા લખીશું આથી સ્ટાર માટે વ્યસ્ત ઘટકનું પણ અસ્તિત્વ નથી.